નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વે મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી 1060 વર્ષ પૂર્વે બનેલો અને 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ વિચાર નામનો ગ્રંથ સમગ્ર દુનિયાની અંદરમાં વ્યાપક તરીકે રહેલા જીવો, 14 રાજલોકની અંદરમાં રહેલા જે જીવો છે, આ જીવોની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, આ જીવોની સાથેનો આપણો વ્યવહાર કેવા પ્રકારનો હોવો જોઈએ, આપણી સાથે કોઈ કેવો વ્યવહાર કરે છે એ જેમ આપણને ગમે છે તો આપણો પણ વ્યવહાર એ લોકોની સાથે એવા પ્રકારનો હોવો જોઈએ. સર્વે તે જીવ બાંધવા નહીં રીપુરીહ કોપી. શાન સુધારસની અંદરમાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા લખે છે, સર્વે તે પ્રિય બાંધવા નહીં રીપુરીહ કોપી. ભૈયા આ બધા તારા બાંધવ છે, આ તારા કોઈ શત્રુ નથી. કોઈક ભવની અંદરમાં આપણે બધા જ પ્રકારના સંબંધો આ જીવોની સાથે બાંધેલા છે. હવે એ જીવો આજે અશક્ત બન્યા, ગુલામ બન્યા, સ્થાવર જીવો બન્યા, જે પોતાની જાતે હલનચલન નથી કરી શકતા, જેમને તમારા ટેકાની, તમારા સહારાની, તમારા સપોર્ટની જરૂર છે. તો આપણે એ સમયમાં એ જીવોને સહારો આપવો જોઈએ. બસ આ જ એક હૃદયમાં ભાવનાનો અંકુરો પેદા કરવા, આવો એક ભાવનાનો દીપક પેદા કરવાનું કામ આ જીવિચાર ગ્રંથ એક કોશિશ કરે છે કે દરેક વ્યક્તિના હૃદયની અંદરમાં જો આવો એક ભાવ પેદા થાય તો આખા સમગ્ર વિશ્વનું પર્યાવરણ આપોઆપ સુધરી જાય. આપોઆપ પછી ન એની સમિટ ભરવી પડે, ન એના મિટિંગો કરવા પડે, ન બ્રિક્સ જેવા દેશોને બધાને ભેગા થવું પડે. દરેક વ્યક્તિ પોતાનું આંગણું ચોખ્ખું રાખે, પોતાનું આંગણું એટલે આખું શહેર ચોખ્ખું થઈ જાય, આખું શહેર ચોખ્ખું થાય એટલે રાજ્ય ચોખ્ખું થઈ જાય. એવી રીતે દરેક વ્યક્તિ એક જીવનો વિચાર કરે, બસ મારી આજુબાજુમાં જેટલા જીવો છે એને બચાવવાની કોશિશ કરીશ. પછી એ ત્રસકાય હોય કે સ્થાવરકાય હોય, એકેન્દ્રિય હોય કે બેન્દ્રિય હોય, પછી પૃથ્વીકાય હોય, અપકાય તેવુકાય હોય, વાવકાય હોય કે વનસ્પતિકાય હોય. આ સુધીની અંદરમાં આપણે સાધારણ વનસ્પતિકાયની વિચારણા કરી. હવે વિચારણા કરવી છે પ્રત્યેક વનસ્પતિકાયની. પ્રત્યેક વનસ્પતિકાયની અંદરમાં એક શરીરની અંદરમાં એક જીવ, આને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. અગ્રબીજ, મૂળોત્પન્ન, પર્વયોનિક એટલે કે શેરડી જેવા સાંઠા વગેરે જેમાં વચમાં પર્વ વગેરે આવે, સ્કંદથી ઉત્પન્ન થયેલી, બીજથી ઉત્પન્ન થયેલી અને સમૃચ્છિમ તૃણ વગેરે. આ બધા પ્રત્યેક જીવો કહેવાય છે. એક શરીરની અંદરમાં એક જીવ, આ બધાને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. પ્રત્યેક વનસ્પતિકાયને કેટલી વેદના થાય? કોઈ 90 વર્ષની વૃદ્ધ દાદીમાં હોય, ડોશીમાં હોય, અને કોઈ યુવાન તંદુરસ્ત માણસ જો એને જોશ જોશથી મુક્કા મારે અને એ 90 વર્ષના દાદીમાને જેટલી પીડા થાય એટલી પીડા એકેન્દ્રીય વનસ્પતિકાયને સ્પર્શ કરવા માત્રથી થાય છે. આપણે બગીચાની અંદરમાં ગયા, લોનવાળા લગ્ન ઉપર ગયા, અથવા તો બિનજરૂરી રીતે બગીચાની અંદરમાં ફળ ફૂલ એ બધા તોડ્યા, અડક્યા, અથવા તો લારી ઉપર ગયા. જે ફળ નથી જ લેવું ને એને અડવાનું નહીં. જે શાકભાજી લેવા છે એને પણ એકવાર વગર અડે જોઈ લો, ઉપર આમથી આમ થોડુંક કરીને. જેને લેવા છે એને જ અડવાનું, બીજાને નહીં અડવાનું. આ તો લેવા છે તુરિયા અને પૂછે આ ગલકા શું ભાવે આપ્યા, પછી હાથમાં લેશે, ગલકા આમથી આમ ફેરવશે અને વળી પાછા નીચે મૂકી દેશે. તો આટલો સ્પર્શ કરવા માત્રથી 90 વર્ષના દાદીમાને કોઈ તંદુરસ્ત યુવક એકદમ શરીરથી સશક્ત હોય એવો યુવક મુક્કા મારે અને જેટલી પીડા થાય એટલી પીડા આવા એકેન્દ્રીય વનસ્પતિકાયને સ્પર્શ કરવાથી થાય છે. પ્રત્યેક વનસ્પતિકાયને આટલી પીડા થાય. એટલે જે પણ સાવિકા બહેનો આ પ્રવચનો સાંભળતી હોય, જે પણ સાવક ભાઈઓ આ પ્રવચન સાંભળતા હો, તમને સંઘના રસોડા માટે કે ઘરના રસોડા માટે કે ઘરના રસોઈ સમારંભ માટે શાકભાજી ખરીદવા માટે જવાનું થયું, તો એ શાકભાજી જે જરૂરી છે ને એને જ આપણે અડવાનું, બીજાને નહીં અડવાનું. પપૈયું લેવું છે ને તો લીંબુને નહીં અડવાના, લીંબુ લેવું છે તો પપૈયું ચીકુને પણ નહીં અડવાના. આ તો લેવું છે એક જ ફળ અને પતિ બધાને હાથમાં લઈને પૂછે શું ભાવે આપ્યા,
આમથી આમ ફેરવે, વળી પછી નીચે મૂકી દે, નથી લેવા. આટલા માત્રથી ને આટલી બધી પીડા થઈ જાય છે. આટલો ખાસ ખ્યાલમાં રાખવાનો. બીજા નંબરમાં, વનસ્પતિ આવી જ્યારે તમે શાકભાજી ખરીદીને લાવો છો, સંઘમાં વર્ષી તપના બેસણા છે, એ વર્ષી તપના બેસણાની અંદરમાં તમે તમારા ભાગે સેવા આવી તમારે મુખ્ય માર્કેટમાંથી, મેઇન માર્કેટમાંથી તમારે શાકભાજી લઈ આવવાના છે. હવે શું કરે છે, શાકભાજીના કોથરા ઉપર કોથરા મૂકી દે. બને તો એવી ગાડી લઈ જવાની કે કોથરા ઉપર કોથરો ન મુકાય. એકબીજાથી એટલા બધા દબાય છે, એટલી બધી પીડા થાય છે, ઓલરેડી બચારા પીડામાં છે. આપણે શું કામ એટલી બધી એને વધારે પીડા આપવાની? કેટલાક લોકો આ કોથરા ઉપર આખા બેસી જાય. અમે વિહારમાં ક્યારેક પસાર થઈએ ને, માર્કેટ યાર્ડમાંથી, આવા સબ્જી મંડીમાંથી ક્યારેક પસાર થવાનું થાય અને કોથરા ઉપર બેઠેલા હોય, કોથરા ઉપર આખા સૂઈ ગયા હોય, નીચે શાકભાજી હોય, કેટલી બધી પીડા થતી હશે. આપણી ઉપરથી ટ્રક પસાર થઈ જાય અને જેટલી પીડા થાય એટલી પીડા એક પહેલવાન માણસ આવા શાકભાજી ઉપર સૂઈ જવાથી થતી હોય છે. તો સાવધાન સાવક સાવિકાઓ આ બધી જ વિરાટનાનો ખ્યાલ રાખે. જૂના સમયની અંદરમાં એવું કરતા હતા કે પોતાના કોઠારની અંદરમાં ઘઉં, બાજરો, આ બધી જે ખાવાની ધાન્ય હોય, ખાવાની જે વસ્તુઓ હોય, બાજરી છે, કઠોળ છે, આ બધું જ અનાજો ભરી લેતા હતા. અને એમ કહેવાય છે કે આ અનાજ કેટલાક વર્ષો પછી અચિત થઈ જાય, આપોઆપ થઈ જાય, એની યુની ચમી જાય. એટલે પછી એ મુજબ જેટલા સમય પછી અચિત થાય પછી એ લોકો વાપરતા હતા. આવો જૂના સમયની અંદરમાં જાગૃત શાવકો આટલું ધ્યાન રાખતા હતા. હવે એ ફ્લેટ વગેરેમાં તો એવી જગ્યા જ નથી. હવે એવા કોઈ મોટા મહેલ જેવા કે હવેલી જેવા ઘરો નથી રહ્યા. સાવ નાનકડા ટચુકડા ફ્લેટ. બધાને કંઈ આ વેસુ કે અમદાવાદના સેટેલાઇટ કે બોપલ કે આંબલી કે મુંબઈના એવા જૂ સ્કીમ કે એવા રીચ એરિયા જેવા ફ્લેટો મોંઘા નથી મળતા, બાલકેશ્વર જેવા. એ બધાને નાનકડા ફ્લેટોની અંદરમાં રહેવાનું. ક્યાં બધો સાધન સામગ્રીનો કોઠાર ભરી રાખે. પણ આ જૂના સમયની આવી એક સાવધાની હતી. આજે પણ એવા સાવક સાવિકાઓ છે જે લોકો 12 મહિના લીલોતરીનો ત્યાગ કરી દે છે. લીલોતરીનો આરંભ સમારંભ નથી કરવો. એક જીવંત પ્રત્યેક વનસ્પતિકાયની સબ્જીને કાપવાની, ભીંડા, ગલકા, તુરિયા, આ બધાને કપાય. આપણી આંગળીને કોઈ કાપીને ટુકડા કરે ને જેટલી પીડા થાય એટલી પીડા આને થાય છે. આવા કેટલાય મહાપુરુષો છે. પૂજ્યપાદ અમારા સમુદાયના જગવલ્લભ સુરેશ્વરજી મહારાજા છે, જેમને પ્રાય કરીને દીક્ષાના દિવસથી લીલોતરીનો ત્યાગ છે. દીક્ષાના દિવસથી. આવા તો કેટલાય બધા મહાત્માઓ છે. કેરીનો ત્યાગ કરનારા તો અનેક વિધ સમણી ભગવંતો છે. તો કેમ? બસ આ જીવોની વિરાટના ઓછી થાય માટે. તો આવા શાવકો હતા. 5 તિથિ કરે, 10 તિથિ કરે, અથવા તો આખું વર્ષ કરે. એ ન થાય તો છેલ્લે 5 તિથિ, 10 તિથિ તો આપણે ત્યાગ કરીએ. પછી રસનાને આધીન થઈ કાચા શાકભાજી, સલાડ ખાવું એ પણ યોગ્ય નથી. શરીરથી કાપીને ઉપર મીઠું મરચું ભભરાવીને ખાવું એ પણ યોગ્ય નથી. ઘણા જામફળને શું કરે, ટુકડા કરાવડાવે, એની ઉપર પછી મીઠું અને મરચું ભભરાવે અને પછી એને વાપરે. આપણા શરીરની ચામડી ઉતાર્યા પછી એની ઉપર મીઠું મરચું ભભરાવાય અને જેટલી પીડા થાય એટલી પીડા આ જીવોને થતી હોય છે. માત્ર શરીરની તંદુરસ્તીને ધ્યાન રાખી અને હવે ડોક્ટરોના કહેવાથી શું કરે છે, ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલે છે. કેમ? તો કે આંખનું તેજ વધે, શરીરની અંદરમાં એક જાતની ઉર્જા મળે. કમાલ છે, કોકની ઉર્જાને ખતમ કરીને આપણે આપણી ઉર્જા વધારવાની. કેટલું ભયંકર અજ્ઞાન છે. અને થોડા વર્ષોમાં શરીર ગમે એટલું સાચવશો ને, સંસ્કૃતમાં સુભાષિત છે, લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ વપુ. તમે ગમે એટલું લાલન પોષણ કરશો, આ શરીર ગમે તારે વિનાશ પામવાનું છે. તો એવા શરીરને સાચવવા માટે ખુલ્લા પગે લોન ઉપર ચાલવાનું. કેટલી બધી વિરાટના કલાકો લોન ઉપર ચાલો. યોગાસન લોન ઉપર કરે, લોકો ડાન્સ લોન ઉપર કરે, લોકો લોન ઉપર રૂમાલ પાથરીને સૂઈ જાય. આ બધી અજ્ઞાન અવસ્થા આપણા જૈનોને ન છાજે, સંસ્કારી પરિવારોને ન છાજે. જેને જે વિચાર ભણ્યા છે એ તો બિલકુલ ન કરી શકે. લોન ઉપર ચાલતી વખતે એમ થાય કે જાણે કે મારી ઉપર કોઈક ચાલી રહ્યું છે, એટલી બધી પીડા થાય. એમ કહેવાય છે કે પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજા સંસારીપણાની અંદરમાં ઇન્દ્રવદન નામના છોકરા હતા, યુવક હતા, અને એમને લોન ઉપર ચાલતી વખતે છે ને આમ આંખમાંથી આંસુ પડી જાય, રડવા માંડે. ઘરની અંદરમાં શાકભાજી સમારાય તો એમની આંખમાં આંસુ આવી જાય કે આ બચારા શાકભાજીના જીવો અમારા માટે કપાઈ જાય. કહેવાય ને ધડાધડ કાપવાની અંદરમાં જવાય, ફ્રૂટ ખવાય, પછી ફળ વગેરે ખવાય. તો આજે એવા કેટલાય સાવક સાવિકાઓ છે
કેટલાય ઉત્તમ જાણકાર વ્યક્તિઓ છે કે જે લોકો જિંદગીભર માટે આવી બધી વસ્તુઓ છોડીને છે. એટલે માત્ર શરીરને તંદુરસ્તીને કેન્દ્રમાં રાખી આ ઘાસ ઉપર વોકિંગ કરવું એ પણ બહુ ખોટું છે. પછી ચટણી, ગ્રેવી કે ઔષધિઓ માટે અમુક વનસ્પતિઓના પાંદડાને આખા નાકા પીસી નાખવામાં આવે છે. એવી પણ વસ્તુઓ ઘરમાં તો નહીં બનાવવી જોઈએ. આવી હિંસક પદ્ધતિની વસ્તુઓ અથવા તો ઘરની કે શરીરની શોભા માટે વધુ પડતા ફૂલ વગેરેનું ડેકોરેશન કરવું, એની પાંદડીઓને જોડી પાડી દેવી, એની પંખુડીઓને અલગ પાડી અને ડેકોરેશન માટે વાપરવું, આ પણ ખોટું કહેવાય. કારણ વિના પાંદડી ન તોડવી. આ બધી પ્રત્યેક વનસ્પતિકાયની વિરાધનાથી બચવાના રસ્તા બતાવું છું. પછી ફળ વગેરે પકાવવા માટે અથવા તો સારો પાક ઉગાડવા માટે આજે રાસાયણિક ઇન્જેક્શનો અપાય છે. રાસાયણિક ઇન્જેક્શન જેનાથી એનો ઘેરાવો વધારે થાય, એ હૃષ્ટપુષ્ટ બને, પણ અંદરના જીવોને કિલામણા તો ખૂબ થતી હોય છે. પછી ગાર્ડનિંગ નહીં કરવાનું. પોતાના ઘરની અંદરમાં ગાર્ડન બનાવ્યો, હવે એને કાપવા માટે મોટી છરી આવે છે. માણસ આમ બે હાથે છરી કાપતો જાય અને આખો શેપ આપે. કોઈ પોતાના લોનની અંદરમાં, બગીચાની અંદરમાં હાથીનો શેપ આપે, કેમલનો શેપ આપે, એવા પ્રકારના વિચિત્ર આકારવાળા એ લોન વગેરે બનાવે. પછી છોડ વગેરેને એવો આકાર આપે. એમાં સતત ને સતત મેનેજ કરવું પડે. ઘાસને પણ મેનેજ કરવા માટે આમ એવા કાપે આપણાથી જોવાય નહીં, કંપારી છૂટી જાય કે આપણા શરીરને કોઈ આવી રીતે કાતરથી કાપી નાખે, આપણે કેટલી હોહા મચાવી દઈએ. આ બચારા વનસ્પતિકાયના જીવો છે, કોને ફરિયાદ કરવા જવાના? એમના માટે કઈ કોર્ટ છે? એમના માટે કયો વકીલ છે? એમની સજા કરનારને કઈ કેદ મળે? કોણ એમને ન્યાય અપાવશે? આ ન્યાય અપાવવા માટે તો આ જીવિચાર છે. આપણને સમજાવે છે કે દોસ્ત, આ બધા જીવો છે, એને બચાવવાની જવાબદારી તારી છે. જરૂરી છે ને એટલા જીવો કદાચ મારવા પડે, પણ શોખથી જીવો નથી મારવા. એક સ્પેશિયલી શોખ સાથે, એક સ્પેશિયલી અંદરમાંથી વિથ પ્લાન સાથે આવી રીતે જીવો નથી મારવા. વિવિધ પ્રકારના સલાડ બનાવવા માટે કે શાકભાજીના ફલોને કાપી અને એને વિવિધ પ્રકારનો આકાર નહીં આપવાનો. આવા આકાર આપવાથી પણ વિચિત્ર પ્રકારના કર્મો બંધાય. પછી ટોમેટો ફેસ્ટિવલ હોય, આવા બધા વિદેશોની અંદરમાં ઉત્સવો ઉજવાય છે. કરોડો ટન ટમેટા નાખી દેવામાં આવે અને એની ઉપર માણસોએ ચાલવાનું, એ છુંદાતા જાય અને એનો રસ નીકળતો જાય અને માણસ એની અંદરમાં ચાલતો જાય. આવી રીતે ચાલતું હોય છે. તો આ બધું પણ નકામું. કોઈ નેતા હોય, રાજનેતા હોય, એનો રોડ શો હોય, તો રોડ શો ઉપર એની ઉપર પુષ્પો વરસાવવા માટે એમ કહેવાય છે કે કોંગ્રેસના એક લેડીઝ નેતા માટે એટલા બધા ફૂલો વરસાવ્યા. એમ કહેતા હતા કે 33 ટન ફૂલ એની ઉપર વરસાવવાની અંદરમાં આવ્યા અને એની ઉપર વરસાવીને પાછળ જેટલો એનો ગાડીનો કાફલો આવ્યો, એ બધા જ ફૂલોની પાંદડીઓ એની નીચે કચડાતી ચાલી. કેટલી કંપારી છૂટી જાય. આ બિનજરૂરી શેના માટે કરવાનું? લગ્ન વગેરે હોય તો ફૂલોથી વધાવવાનું નહીં કરો. એવા રંગીન કાગળ વગેરે આવે છે કે રંગીન બોલ આવે છે, એની વિરાધના તો છે જ, જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, પણ આમ છે બધા જળ છે, પણ ફૂલોને વરસાવવાની અંદરમાં આવે, ફૂલોથી વધાવવાની અંદરમાં આવે અને આ ફૂલોથી એટલા બધા ફૂલ પડેલા હોય, પાછળ જેટલા પણ જાનૈયાઓ આવે એના બૂટ નીચે આ બધા જીવો બચાલા કચડાતા જાય અને આ બધી જ વિરાધના આપણા આવા જીવન ઉપર બહુ મોટી અસર કરતી હોય છે. મેં તને પહેલા બતાવ્યું હતું ને, પન્યાસી ભદ્રકર વિજયજી મહારાજાનું, બિનજરૂરી વિરાધના ઘરમાં રોગો વધારે છે. શું કામ આ બધી બિનજરૂરી વિરાધના કરવાની? કે ફૂલોથી વધાવવા જરૂરી નથી. જૈન છોકરો હોય, જૈન છોકરી હોય, સંયમ જીવન ન લઈ શકતા હો તો એટલું તો નક્કી કરી શકાય ને કે મારા લગ્નની અંદરમાં ફૂલનો વધુ પડતો ઉપયોગ નહીં કરીએ. આટલા બધા ફૂલોને વેઠવી દેવાના. પછી મુખવાસ તરીકે જે પાન વાપરવામાં આવે છે, એ પાનને પણ વધુ પડતા વાપરવાની અંદરમાં આવે. હવે શાકભાજીની અંદરમાં જે મસાલો ભરી અને આખો બાફીને જે બનાવાય છે એવો પણ ન બનાવાય. એમાં વધુ પડતી જીવોની વિરાધના છે. આવા તો જાતની બધી બાબતો આવે છે. જેટલું પણ તમને થઈ શકાય, પાર્ટી પ્લોટ હોય, રિસોર્ટ હોય, એવી જગ્યાની અંદરમાં ઘાસ વગેરે વનસ્પતિ હોય તો ત્યાં એવા પ્રસંગો યોજવાનું ટાળવાનું. મેં તમને જે ગઈકાલે કીધેલું હતું. અને સમજદાર શાવકો આવા પાર્ટી પ્લોટના બિઝનેસમાં ન જાય. શું કામ આવા બધા બિઝનેસમાં જવાનું? પાપી બિઝનેસની અંદરમાં જે બિઝનેસ કર્યા પછી નકરો કર્મનો બંધ થવાનો અને એ સિવાય કશું જ નહીં થવાનું. તો આ બધા જીવોની વિરાધનાથી આપણે જ બચવું પડશે. પગમાં એક કાંટો વાગે તો એની અસહ્ય પીડા થાય છે. તો ધારદાર શસ્ત્રથી અથવા તો મોટા સોયાથી આખાના કપ ફૂલોને પરોવાઈ દેવાની અંદરમાં આવે. વિચારો એ જીવોને કેટલો ભયંકર ત્રાસ પડતો હશે.
આ રીતે આપણે વનસ્પતિકાયનું ચેપ્ટર પરિપૂર્ણ કર્યું. ફરી વખત આજે યાદ કરાવું છું કે આ વનસ્પતિકાય રાગનું ભયંકર કક્ષાનું નિમિત્ત છે. કારણ કે આમાં જેટલા પરિવર્તન થાય છે એટલા પરિવર્તન બીજામાં નથી થતા. વિરાટના વધારે થાય છે તેવું કાયની અંદરમાં, પણ રાગ આસક્તિ ભયંકર પોસાય છે વનસ્પતિકાયના કારણે. અને આ વનસ્પતિકાયમાં આસક્ત બનીને તો દેવતાઓ આ બધા વનસ્પતિકાયની અંદરમાં જન્મ લઈ લે છે. એ ઉપર વાવડીઓ, એવા બગીચા, નંદનવનના બગીચા, ફલ ફૂલ છોડ વગેરે, અને આવા બગીચાની અંદરમાં જાય, અનુમોદના કરવાની શરૂ કરે. વેકેશનનો સમયગાળો હોય, પંચગની, મહાબલેશ્વર, લોનાવાલા, ખંડાલા ઇત્યાદિ હિલ સ્ટેશનમાં ફરવા માટે પહોંચી ગયા હો, ત્યાં એવા બાગ બગીચા બનાવ્યા હોય, એની સેલ્ફી લો, એના ફોટા લો, એની અનુમોદના કરો. તો આ બધી જ વનસ્પતિકાયની વિરાટના છે. અને માનો એ સમયમાં આયુષ્યનો બંધ પડી ગયો તો કઈ જગ્યાએ જન્મ લેવો પડશે એ આપણે સમજી લેવા જેવું છે. એટલે આ રીતે આપણે બાદરની દુનિયાનો આખો પરિચય પ્રાપ્ત કર્યો છેલ્લા કેટલા દિવસોની અંદરમાં. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય. હવે આ બાદરના 22 પ્રકારના ભેદ છે બાદરોના. એકવાર જાણી લઈએ અને પછી આપણે 5 શરીરમાં આગળ વધવું છે. 5 પ્રકારના શરીર જાણવા પડશે અને પછી આપણે તરસકાયની વાત શરૂ કરીશું. તરસ અને સ્થાવર 2 પ્રકારના જીવો બતાવેલા હતા. પોતાની ઈચ્છા મુજબ હલનચલન ન કરી શકે આ બધા તરસ જીવ. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય અને તરસ અને વનસ્પતિકાય. હવે પૃથ્વીકાયના 2 ભેદ, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તા. અપકાયના મુખ્ય 2 ભેદ, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તા. તેવુકાયના મુખ્ય 2 ભેદ, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા. વાવુકાયના મુખ્ય 2 ભેદ, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તા. વનસ્પતિકાયના મુખ્ય 2 ભેદ, પ્રત્યેક અને સાધારણ. પછી આ બધાના પર્યાપ્તા અપર્યાપ્તા ભેગા કરો એટલે ટોટલ સ્થાવર કાયના 22 ભેદ થયા. 563 જીવોના ભેદમાંથી પહેલા આપણે સ્થાવર કાયના જીવોના ભેદને જાણ્યા. 22 પ્રકારના ભેદ, પૃથ્વીકાયના 4, અપકાયના 4, તેવુકાયના 4, વાવુકાયના 4 અને વનસ્પતિકાયના 6, ટોટલ 22 થઈ ગયા. તો આ રીતે પછી સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તા આ બધું જ ભેગું કરો એટલે સ્થાવર કાયના જીવોનું આખું ચેપ્ટર આપણે પરિપૂર્ણ કર્યું. બસ આ સ્થાવર કાયના જીવોને બચાવવાની જવાબદારી વધુ આપણી એટલા માટે છે કે આ એક નબળા જીવો છે, સ્વતંત્ર જીવો નથી, પરતંત્ર જીવો છે. હવે જે આપણે તરસકાયની વાતો કરીશું એ બધા તો સ્વતંત્ર જીવો છે, પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. પણ આ તો બિલકુલ પરાધીન છે, જે આપણી પાસેથી અપેક્ષા રાખે છે, મૂંગી અપેક્ષા. આમ આપણે નિગોદ ઉપર ગાડી ફેરવી દઈએ, નિગોદ ઘરની અંદરમાં થઈ હોય અને એની ઉપર આપણે આમ છે ને ઝાડુ અને સાવરણો ફેરવી દઈએ. ઘણા તો આવી લીલાશને કાઢવા માટે અણીદાર એક સાવરણો આવે છે, એકદમ અણીદાર, પાણી નાખીને એટલું બધું સાફ કરે. વિચારો અનંતા જીવોને કેટલી ભયંકર પીડા, કેટલી ભયંકર. આપણને કોઈ આખો સોયનું ઝાડુ બનાવી, બધી સોય હોય, હજારો સોય જેમાં હોય અને એવું ઝાડુ આપણા શરીર ઉપર ફેરવે, કેટલું આપણને ભોંકાય. આ બચારા જીવો પાસે તો એવું શરીર નથી, સૂક્ષ્મ શરીર છે, એકદમ કોમલ શરીર છે, માત્ર ચામડી સિવાય કશું જ નથી, એકેન્દ્રિય જીવો ગણાય છે. તો આ બધાની શું હાલત? એટલે ગઈકાલે પણ કીધેલું, આજે પણ ફરી વખત કહી દઉં છું કે હવે આવનારા વર્ષોમાં એટલું ધ્યાન રાખો કે આપણા આંગણામાં, તમારા ઘરના આંગણાની અંદરમાં જો લીલ, નિગોદ, ફૂગ વગેરે થતી હોય તો એના માટે પહેલેથી પ્રિકોશન્સ તરીકે વરસાદ પડવાના 1 મહિના પહેલા એવા પ્રકારના કેમિકલ આવે છે. આજે એવી જૈન શાસનની કેટલી સંસ્થાઓ છે, યુવકોની સંસ્થા, જે લોકો આવા પટ્ટા કરાવી આપે છે, તમારી સોસાયટીમાં કરી આપે, જેથી આવનારા સાધુ સાધ્વીજી ભગવંતોને નિગોદ ઉપર પગ ન મૂકવો પડે. આજની તારીખમાં અમારા જે ગોચરી જનારા મહાત્મા અને શિષ્યો એમ કહે છે કે ગુરુદેવ કેટલાક બિલ્ડિંગો તો છોડી જ દઈએ છીએ. કેમ છોડી દો છો? બહાર એટલી બધી નિગોદ જામેલી છે, કેવી રીતે અંદર જઈએ? પગ મૂકવાનું મન નથી થતું. એમ જોવા જઈએ તો એ સોસાયટીમાં 100 થી 125 ઘર હોય, પણ બહાર એટલી બધી નિગોદ જામી છે અને એની ઉપરથી સડસડાટ ગાડી, એક્ટિવા, બાઇક, સ્કૂટર, સાયકલ અને ચંપલ પહેરીને પસાર થઈ જઈએ, રૂવાડું પણ ન કંપે. હવે એ બધાનો જીવનો વિચાર કરજો અને એની કંઈક વ્યવસ્થા વિચારવી પડશે. આ રીતે સ્થાવર જીવોની પરિપૂર્ણ કર્યું. હવે તરસ જીવોનું શરૂ કરતા પહેલા આપણે 5 પ્રકારના શરીરની વાત વિચારવી પડશે, કારણ કે હવે જે જીવો આવશે ને એને ઉત્તરોત્તર શરીર મળતું જવાનું છે. તો એ શરીરની વાત જાણવી પડશે. જીવિચારમાં 5 પ્રકારના શરીર બતાવ્યા છે: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર. ફરી વખત ઔદારિક શરીર, વૈક્રિય શરીર,
આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. આ રિપીટ એટલા માટે કરું છું કે ઘણાના સમાચાર એવા આવે છે, ગુરુદેવ આખું નાખું પ્રવચન અમે લખીએ છીએ, આ જીવિચાર આટલા વિસ્તારથી ક્યાં અમને જાણવા માટે મળવાના? એટલે આ બધા લખે એટલા માટે હું 2-3 વખત રિપીટ કરું છું. હવે સંસારમાં રહેલા જીવોને 5 પ્રકારના આ શરીર મળે છે. આવા 5 પ્રકારના શરીર છે અને આ શરીર સાથે આખો સંસાર જોડાયેલો છે. જેમ જેમ આગળ જઈશું, સ્થાવર કરતા તસમાં વળી પાછું એકેન્દ્રિય કરતા બેન્દ્રિય, બેન્દ્રિય કરતા તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એકેન્દ્રિય બધા સ્થાવરમાં આવી ગયા. હવે બેન્દ્રિયથી ત્રસ જીવોની દુનિયા શરૂ થવાની. તો ત્યાં ઉત્તરોત્તર શરીર વધુને વધુ વિકસવાનું, હૃષ્ટપુષ્ટ વધુને વધુ શરીરનો વિકાસ થતો જવાનો. તો આ 5 પ્રકારના શરીર છે. દુનિયામાં જેટલા પણ માણસો છે આ બધાનું શરીર ઔદારિક શરીર ગણાય છે. જાપાનનો હોય, ચીનનો હોય, પછી અમેરિકાનો હોય, લંડનનો હોય, સિંગાપુરનો હોય, દુબઈનો હોય, ઇન્ડિયાનો હોય, કોઈ પણ દેશ લાવો ને, અફઘાનિસ્તાન હોય, કોઈ પણ દેશ, તમે જે પણ નામ બોલો, 195 દેશ છે, કન્ટ્રીઝ છે. આ કન્ટ્રીની અંદરમાં રહેલા જેટલા પણ માણસો છે, કોઈનું ગોરું શરીર છે, કોઈનું બ્લેક શરીર છે, કોઈનું ઘઉંવર્ણનું શરીર છે, કોઈનું પીળા પડતું શરીર છે. આવી જેટલી પણ અલગ અલગ પ્રકારની ચામડીઓ છે, આવા જેટલા પણ શરીરો છે, બોડીઝ છે, આ બધા 5 પ્રકારના શરીર છે. પહેલા નંબરમાં ઔદારિક શરીર. ઔદારિક વર્ગણાના પૂતગલોથી બનેલું શરીર એટલે ઔદારિક શરીર કહેવાય. એવા પ્રકારના ઉદાર વર્ણવાળા શરીર જેની અંદરમાં પાર વગરના ભેદ આવે છે. જો જેટલી પણ વ્યક્તિઓ મળે છે આમાં મનુષ્યો અને તિર્યંચ આવે. તિર્યંચો કદાચ એક સરખા દેખાય પણ મનુષ્ય સરખા નથી. આકારથી સરખા છે. આકાર, શરીરનો આકાર બધાનો સરખો. 2 હાથ લબડતા હોય, 2 પગ નીચે હોય, કાન હોય, નાક હોય, 2 આંખ હોય, આ બધું એના સ્થાને યથાવત રહેલું હોય. નામ કર્મની પ્રકૃતિના કારણે, અંગોપાંગ સંસ્થાનના કારણે શરીર બરોબર ગોઠવાયેલું હોય. પણ ઔદારિક શરીર બધાનું અલગ અલગ હોય. ઉદાર વર્ણવાળા વર્ગણાના પૂતગલોથી બનેલું શરીર, જેમાં કોઈનું રૂપવાન શરીર પણ આવી ગયું. કોઈ બ્યુટીફુલ હોય, કોઈ સુંદરતમ દેખાતા હોય, કોઈ મિસ વર્લ્ડ જેવા દેખાતા હોય, કોઈ મિસ યુનિવર્સ જેવા દેખાતા હોય, કોઈ મિસ્ટર વર્લ્ડ જેવા દેખાતા હોય, કોઈનું 6 પેકેજ બોડી હોય, કોઈનું 0 ફિગર બોડી હોય, કોઈનું કસાયેલું શરીર હોય, કોઈનું તંદુરસ્ત શરીર હોય, કોઈ લાંબો હોય, કોઈ એકદમ વ્યવસ્થિત સુગઠિત શરીરનું બાંધો ધરાવતો હોય. આ બધા જેટલા જીવો છે આ બધા ઔદારિક શરીરની અંદરમાં સમાવેશ થઈ જાય. બોડી બિલ્ડર હોય, WWFના પહેલવાનો હોય, કોઈ પણ હોય, દરેક સ્ત્રી, દરેક પુરુષ, તિર્યંચો, આ બધા ઔદારિક શરીરની અંદરમાં રહેલા ગણાય. આપણી પાસે અત્યારે જે શરીર છે એને ઔદારિક શરીર કહેવાય છે. ઉદાર પૂતગલોથી બનેલું એના માટે ઔદારિક કહેવાય છે. આવું શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે એવા ઉદાર પૂતગલો છે જે આ શરીર આપણું આટલા વર્ષ આપણી સાથે રહેવાનું. હવે આપણને જે શરીર મળ્યું છે ને એને 6 કલંક છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. પહેલા આજે આપણે શરીરનો પરિચય લઈ લઈએ. બીજા નંબરમાં શરીર આવે છે વૈક્રિય શરીર. વૈક્રિય વર્ગણાના પૂતગલોથી બનેલું શરીર દેવતાઓ પાસે હોય, નારકીઓ પાસે હોય, લબ્ધિધારી મનુષ્ય પાસે હોય, પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તા વાદર વાવકાઈની પાસે આ વૈક્રિય શરીર હોય. એક શરીરમાંથી અનેક શરીર બનાવી શકાય, જેમાંથી શરીર વિકુળવી શકાય. નવી પોતાના જેવું ડિટ્ટો શરીર પોતે બનાવી શકે, આને વૈક્રિય શરીર. આ બધા વૈક્રિય શરીર દેવતાઓ પાસે હોય, નારકી પાસે હોય, લબ્ધિધારી મનુષ્યો પાસે હોય. દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાના શરીરમાંથી અલગ અલગ રૂપ બનાવી શકે. એવું પણ બનાવી શકે, અલગ પ્રકારનું પણ બનાવી શકે. આવા લબ્ધિધારી મુનિ ભગવંતો જૂના સમયમાં હતા, વૈક્રિય લબ્ધિધારી. એવું સુંદરતમ રૂપ બનાવે. એમ કહેવાય છે કે વજ્રસ્વામી ભગવંતને દેવતાઓએ વૈક્રિય શરીરની લબ્ધિ આપેલી હતી. એટલે જ્યારે દેશના આપે એટલું સુંદરતમ શરીર કરીને આપે, દેશના આપે, જેનાથી લોકો સાંભળવા માટે દૂર દૂરથી ખેંચાઈને આવતા હતા. એમના સુંદર શરીરના લાવણ્યને જોઈને એટલું અદ્ભુત શરીર બનાવીને બેસતા હતા. અને આના જ કારણે કોઈ એક સ્ત્રી એમની ઉપર મોહાઈ હતી. આખો ઇતિહાસ આવે છે. તો આ બધું વૈક્રિય શરીર. કોઈ લબ્ધિધારી મુનિ ભગવંત હોય, દેવતા વગેરે પ્રસન્ન થયા હોય અને તપની લબ્ધિ દ્વારા પોતે પોતાનું શરીર બીજું બનાવી શકે. આજે એવા પણ ઇતિહાસ મળે છે. રાજસ્થાનની અંદરમાં ઓસિયાજી અને કોરટાજી નામના 2 ગામ છે. ત્યાં એમ કહેવાય છે કે પાર્શ્વનાથ ભગવંતની પરંપરાના એક આચાર્ય ભગવંતે ત્યાં આગળ પ્રતિષ્ઠા કરી હતી. એક જ મુહૂર્ત, એક જ દિવસ અને બંને જગ્યાએ એ જ આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી વૈક્રિય શરીર દ્વારા. ઓસિયાજીમાં મૂળ રૂપે રહ્યા,
કે કોર્ટાજીની અંદરમાં વૈક્રિય શરીર દ્વારા ગયા, અથવા તો વૈક્રિય શરીર મૂળ શરીર દ્વારા કોર્ટાજીમાં કર્યું અને વૈક્રિય શરીર કર્યું છે ઓસિયાજીમાં. મૂળ નાયક ભગવાન મહાવીર છે. મહાવીર સ્વામી પરમાત્માની પ્રતિષ્ઠા પાસનાર ભગવાનની પરંપરામાં આવનારા શાયદ નન્નસુરી કે કક્કસુરી કોઈ આચાર્ય ભગવંતે કરેલી છે. એ ત્યાં સુધી આવા વૈક્રિય શરીરની લબ્ધિઓ હતી કે માણસ પોતાના શરીરમાંથી ડિટ્ટો પોતાના જેવું, જેને આજે ક્લોન કહેવાય ને, ક્લોન, આજનું વિજ્ઞાન ક્લોન શરીર બનાવે છે. એટલે એવું સસલું, એવો જ હાથી, હમણાં એક મેમથ નામનો હાથી વળી પાછો નવો બનાવવા માટે માગે છે. થોડા સમય પહેલા, વર્ષો પહેલા એક મેમથ નામનો હાથી હતો. એટલો મોટા હાથી, મેમથ જાતિના હાથીઓ હતા. અત્યાર તો જાતિ લુપ્ત થઈ ગઈ છે, બહુ વર્ષો થઈ ગયા જાતિને લુપ્ત થયાને. હવે એના ડીએનએ ક્યાંકથી મેળવી અને આ લોકો કોશિશ કરવાના છે કે મેમથ, એક નાનકડા પર્વત જેવો ઊંચો હાથી, એવો મેમથ નામનો હાથી. આવા તો કેટલી જાતના ક્લોન ઘેટા બનાવ્યા, બિલાડીઓ બનાવી, ઉંદર વગેરે બનાવ્યા. હવે એમ કહેવાય છે કે માતા પિતા પણ ડિઝાઇન નક્કી કરશે છોકરાની કે અમારે આવું શરીર એનું જોઈએ છે, અને પછી એના ડીએનએ વગેરે મેળવી અને પછી આ બધા ક્લોન શરીર એના બનાવવાની અંદરમાં જશે. આ બધી વૈક્રિય શરીરની એક અલગ પ્રકારની લબ્ધિ કહેવાય. વૈક્રિય શરીરમાં તમે તમારું શરીરનું ધારો એટલા રૂપ બનાવી શકો. તમારી પાસે જેવી કેટેગરીની વૈક્રિય લબ્ધિ છે, તમે એટલી કેટેગરીના રૂપ વગેરે કે એટલી વૈવિધ્યતા, એટલી અલગ અલગ પ્રકારના તમે રૂપની અંદરમાં લાવી શકો. આ માત્ર દેવતા પાસે હોય, નરકીઓને જન્મથી હોય, લબ્ધિધારી મનુષ્યોને સાધના દ્વારા મળતું હોય, પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તા બાદર ભાવ કોઈની પાસે વૈક્રિય શરીર હોય છે. હવે ત્રીજા નંબરમાં શરીર આવે છે આહારક શરીર. આખા ભવચક્રની અંદરમાં માત્ર 4 જ વખત આ શરીર મળે. સમસ્ત ભવચક્રમાં અનંતા પરિભ્રમણમાં ઓનલી 4 ટાઈમ્સ આ આહારક શરીર મળી શકે છે. તો આહારક વર્ગણાના પૂતગલોનું બનેલું શરીર એને આહારક કહેવાય. આ કોની પાસે હોય છે? 14 પૂર્વધર મુનિ ભગવંતો પાસે હોય. જેની પાસે આવું આહારક શરીર હોય એ લોકો શું કરે? તત્વચિંતનમાં બેઠેલા છે, 14 પૂર્વનો પાઠ કરે છે. એમાં કોઈક મનમાં શંકા ઉત્પન્ન થઈ, હવે પ્રભુ તો બહુ દૂર છે, શ્રીમંદર ભગવાન તો મહાવીર ક્ષેત્રમાં છે, અથવા તો તે સમયમાં વિચરતા પરમાત્મા બહુ દૂર છે. તો આ શું કરે? એ મુનિ કે લબ્ધિધારી વ્યક્તિ આહારક શરીર બનાવે નાનકડું. વૈક્રિય શરીરમાં અનેક બનાવાય, આહારકમાં ખાલી એક જ બનાવાય. એવું નાનકડું શરીર બનાવે, એક હાથનું કે નાનું શરીર, અને એના દ્વારા આમ વીજળીના વેગે આગળ વધે. લાખો કરોડો મીટરનો પ્રવાસ, જેમ આજે કહેવાય ને સુપરસોનિક વિમાન, પ્રકાશ ગતિએ ચાલે છે, પ્રકાશ જેટલી સુપર ફાસ્ટ સ્પીડે ચાલે, તો એવી રીતે જાય. આટલું નાનકડું શરીર હોય, સમવસરમાં પ્રભુની પાસે ઉભા રહી જાય, પ્રભુની સાથે વાતચીત કરે, પોતાના શાસ્ત્રોનું સમાધાન મેળવે, પોતાના ચિંતનમાં સમાધાન પ્રાપ્ત કરી વળી પાછું પોતાના મૂળ શરીરની અંદરમાં સમાઈ જાય. આને કહેવાય છે આહારક શરીર. આવી આહારક લબ્ધિવાળા પણ મુનિ ભગવંતો હતા. 14 પૂર્વધર મુનિ ભગવંતોને હોય અને વિશિષ્ટ પ્રકારના સ્વાધ્યાયની અંદરમાં શંકા ઉત્પન્ન થઈ, અથવા તો સમવસ્ત્રની વૃદ્ધિ જોવા જવું છે, તીર્થંકર પરમાત્માના સમવસ્ત્રની વૃદ્ધિ જોવી છે, તો એ બનાવવા માટે આવું નાનકડું શરીર બનાવીને જાય, સમવસ્ત્રમાં બેસે, દેશના સાંભળે અને વળી પાછા આવી જાય. અત્યારના સમયમાં આ આહારક લબ્ધિ નથી, વૈક્રિય લબ્ધિ પણ નથી, આહારક શરીર પણ નથી. અત્યારે તેજસ શરીર 4થા નંબરમાં, 5મા નંબરમાં કાર્મણ શરીર, અને એક શરીર આવે છે ઔદારિક શરીર. આ બધાની પાસે છે, મનુષ્યો પાસે. તેજસ શરીર એટલે શું કહેવાય? તેજસ વર્ગણાના પૂતગલોનું બનેલું શરીર. સર્વ જીવોને જે શરીરમાં ગરમી આપે, આહાર પચાવી દે, શરીરમાં હીટ આપે. મર્યા પછી બોડી કેવું ઠંડુગાર બની જાય છે માણસનું, ડેડ બોડીનું, એમાંથી પ્રાણ ચાલી ગયો હોય છે. તો પ્રાણ છે એ તેજસ શરીર છે. એ તેજસ શરીરને વધુને વધુ પુષ્ટ કરી શકાય ધ્યાન સાધના દ્વારા, જેનાથી શરીરમાં એવી વિશિષ્ટ પ્રકારની ગરમી પેદા થાય, હીટ પેદા થાય, જે સાધક જીવોને આ બધું કામ લાગતું હોય છે. તો આ તેજસ શરીર જે સર્વ સંસારી જીવોની પાસે છે, બધા જીવો જેની પાસે ઔદારિક શરીર છે એને તેજસ શરીર છે. અને કાર્મણ શરીર, આત્મા ઉપર લાગેલા કર્મોનો જે સમૂહ, એના શરીરને કહેવાય છે કાર્મણ વર્ગના શરીર. ભાવાંતરમાં જતા જીવ તેજસ અને કાર્મણ શરીર લઈને જાય છે, ઔદારિક શરીર મૂકીને જવું પડે છે. અત્યારે જે શરીર છે ને આપણી પાસે, એ ઔદારિક શરીર છે. એ ભવાંતરમાં જતા સાથે નહીં આવે, એ સ્મશાનમાં બળી જવાનું, સ્મશાનની અંદરમાં જલી જવાનું, આખું શરીર સ્મશાનની અંદરમાં રાખ બની જવાનું. જે શરીર માટે લાલન પોષણ કર્યા, શરીર માટે કંદમૂળ ખાધું, અપક્ષ ખાધા, બધા નીતિ નિયમ સાઈડમાં મૂકી દીધા, એવા શરીર
છેલ્લે બળીને રાખ થવાનું છે અને આપણી સાથે ક્યારે પણ નથી આવવાનું. આવા તેજસ શરીર અને કાર્બન શરીર જીવની સાથે કાયમ માટે જોડાયેલા છે. ઔદારિક શરીર મૂકીને જાય, જે ભોમાં જાય ત્યાં વળી પાછું નવું શરીર બનાવી નાખે. જે આપણે કીધેલું હતું ને, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, આ બધી પર્યાપ્તિની જે વાતો કરેલી હતી એ પર્યાપ્તિ એટલે તે ભવની અંદરમાં જાય અને બધી પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરે. આહાર લીધા પછી શરીર પર્યાપ્તિ કરે. તો આપણે આજે એક નવા ચેપ્ટરમાં આગળ વધ્યા. બાદરકાયની વાત પતી ગઈ, 5 પ્રકારના શરીરની વાત કરી, પ્રત્યેક વનસ્પતિકાયની કેવી રીતે સુરક્ષા અને જૈના કરવી એની વાત કરી, સ્થાવરકાયના 22 ભેદોની વાત કરી. હવે આવતીકાલથી એક વિરાટ ચેપ્ટર છે જેનું નામ છે ત્રસ્કાયનું. બહુ મોટી વિરાટ દુનિયા છે. એ ત્રસ્કાય જીવો શું છે, કેવા છે, કેવી રીતે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રવચન સાંભળનારા ધ્યાન રાખી લો, એવરી રવિવાર અને સોમવાર પ્રવચન માંગલિક રહેશે જીવિચારના. કારણ કે રવિવારે ખૂબ પ્રવચનો થાય છે 4 થી 5 કલાકના. એટલે 2 દિવસ એક ગરાને આરામ માટે. એટલે રવિવાર ને સોમવારના પ્રવચન નહીં રહે. સીધું હવે 22 તારીખ, સીધું મંગળવારે આ પ્રવચન તમારી પાસે આવશે 28 તારીખે. એટલું ધ્યાનમાં રાખજો. એ જ જીનાગના વિરુદ્ધ આપણે બોલાયું હોય તો મિચ્છામિ.